જય માતાજી મિત્રો, તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે બધા અમે કોલરધામ કાગવડ. તો આપણે જવાના છે વિજયભાઈ, રણજીતભાઈ અને આશીષ અને હિન્દુ. તો અમે પાંચે જઈએ હતા કાગવડ. ત્યાં તમે બધા જો જો ના તો લગભગ કેટલા 100 વીઘાનો બગીચો છે. 100 વીઘાનો બગીચો છે પણ એ પણ તમને દેખાડજો. વિજયભાઈ આપડા બાપુનો થાય. તો વટાણ જાય છે ત્યાં કાગવડ અને એક છે આપણે સ્પ્લેન્ડર, એક છે એક્સ્ટ્રેમ. બે ગાડીઓ છે આપણે. તો ફાઇનલી આપણે પહોંચી જશું કાગવડ ને આપણે ગાડી કરી પાર્કિંગ. અત્યારે બધા હેન્ડલ લોક મારે છે જે સેફટી પેલા, પછી બીજું બધું બધા બેઠા છે. તો આપણે જઈએ મંદિર અંદર. હાલો જમીનો તો જઈએ અંદર. પેલા પ્રસિદ્ધિ લેવા જવાનું છે. પેલા તો આપડે ખાવા જવાનું, પછી બીજું બધું કામ કરવાનું. આપણે સામે છે મોટો ગેટ, મોટો ગેટ છે એમ તો. ના જઈને દેખાડી હવે. તો આવડો છે ગેટ અને મોટી એવી ઘડિયાળ પણ છે ત્યાં. જાય અંદર હવે પુરુષો માટે. તો અહીંયાથી કરો એન્ટર. સાઈડમાં છે બે મોટા ગેટ. ફોન લઈ જવાનું. માવા બાવા જે આપડે ખાતે બધું બહાર મૂકી આવવાનું, અંદર નથી લઈ જવાનું કઈ. એટલે અંદર બહાર મૂકી અહીંયા મૂકી જવાનું ભાઈ, કોઈ નહીં અડે. આવું છે અંદર જવાનું. આમ લાય લાય થઈ જશે હોય તો માવા બાવા હોય તો આમ બાજુ ચાલીને જવાનું. આ બાજુ બગીચા કઈ બાજુ જવું? બગીચા છેડવા છે એમના માઇલે જવાનું એમ નોર્મલી. સામે છે મંદિર. તો ઓલા ભાઈ બધું મૂકવા જશે તો આપણે કઈ સાયા ઘડી વાટે બેસી. હવે મસ્ત મજાનું થયો છે. નાજ થાય છે ભોજનાલય. ખાવા પીવાનું વારી નોખતા તો આ રીતે વતન છે ઓટો રિક્ષા જેવું, એમાં તમે જઈ રાખો ઉપર મંદિર બાજુ. અમુક ગાવટા માણા હોય ન લ્યા કે જાય કાંઈ એમ નાની જેવા. થોડીક વી ઓલા વાટે પછી આવે જઈ મંદિર બાજુ. બસ જઈ તો અહીંયા આવું છે મંદિર. અંદર તમે દર્શન પણ કરો કેવું છે અંદર મૂર્તિ. અને અહીંયા છે 100 વીઘા જેવો મોટો બગીચો પણ. તો એમાં તમને 15-40 ચોક છે અંદર. આમ ફૂલડા બુલડા બધું જવું છે અંદર.
આવા મસ્ત મજાનું છે લોકેશન, ફોટા બોટા પડાવ્યું છે. જાવી આપણે અંદરની સાઈડ. આપણે આજ જમવા જવું હોય પણ કેન્ટીનમાં જોઈને શું શું છે કેન્ટીનમાં જમવાનું. અમે એક આને પેલી ફિલ્મ આવ્યો હતો ત્યારે સમોસા એવું બધું હતું જમવાનું. અત્યારે શું હોય કઈ ખબર નથી, તો જાવી જોવી શું છે જમવાનું. આજ તમે ચખાણું અને પેલા તો આપણે હાથ મોઢું ને ધોઈ લેવી, પછી જઈ અંદર. પાછળ બધી સાઈડ છે મોટો બગીચો. અહીંયા અંદાજે કેટલાક 100 વીઘાનો હોય છે. 100 વીઘાનો છે મોટો બગીચો અહીંયા. તો તમને અંદર જઈને તમે બધું દેખાડી છો કે ઝાડવા અહીંયા શું છે બધું તમને વિસ્તારથી સમજાવી સાહેબ. અત્યારે બધા જાય જો બધા મોઢું ધોવાનું બધું હાથ પગ ધોવા, કેમ કે સવારના નિરાત આપણે એવામાં પણ લગભગ 3 કલાક આપણે ગાડી આવી છે, 3 કલાક ટ્રાવેલ કર્યું આપણે ત્યારે અહીંયા પહોંચ્યા છીએ. અત્યારે બધા ધોવે મોઢું. વિજયભાઈ, આશીષભાઈ ને આ બાજુ છે રંજીતભાઈ. બધે તો હોય મોટું ને મસ્ત મસ્ત જમતા. આ રિસોર્ટ પણ છે, ફ્રેશ પાણી મસ્ત આવે, ઠંડુ પાણી એકદમ. તો તમે આવો એટલે ફ્રેશ બેસ્ટ થાવું, મોડું જોવું હોય તો આપણે બધી સુવિધા છે. નાવું છે કોઈને નાવાનું હોતું સિસ્ટમ છે. આશીષભાઈ ને મોઢે એટલે આ તું કાળો રહી તો હા હું રે કાકા મારે ભાઈબંધ બધા. હું પણ મોડું ધોઈ નાખું તો ફ્રેશ થઈને ભાઈ ના ભાઈ તમે ફોટા પાડો, પણ ફોટા પાડો ના પાડી દીધી. ગમે ના નો જોવાય એવું હતું તો પપ્પા જોવે તારે કોઈક પાડતું હોય તો હવે ભાઈ ટ્રેન્ડિંગમાં લાગી છે ભૂખ, પછી જાય દર્શન કરો. સાગર 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 વર્ષે ભાઈ કે બોસ આપી દો. હલો સાગર માં ખાવાનું તો પેલા હા તો ખાવા જવાનું પેલા જેમ લઈએ પછી બીજું ગમે કામ કરો પછી કરી. કેમ કે 12:30 કેટલા વાગ્યા કેટલા 1 વાગી ગયો થાય પોગતા પોગતા. કેન્ટીન ટોકન તો આપી પણ 10 મિનિટની વાર લાગશે આપણે ભાજી બનતા. 10 મિનિટ આ દેવી છે, 10 મિનિટ કાઢવાની છે તો હું ટાઈમ પાસ ગયો. 10 મિનિટ વેટ કરવી ને તમે ગમે કરાવો તો 4 નંબરથી ટોકન લેવાનું. ટી લખ્યું નથી ટોકન લેવાનું હોય, પાછળ 4 નંબર લખ્યું ને ત્યાંથી ટોકન લઈને તમારે આ સાઈડ લેવાનું હોય. ભાજી છે તમારે જ્યાં ખાવું હોય તો એમાં જઈએ લઈએ ભાજી 10 મિનિટ પછી લેવાના એટલે જઈએ પાછા પાવ લેવા. ત્યારે એક્સ્ટ્રા પાવ જોતો હોય તો આપી દો. કેટલા જોતો હોય? એક પેકેટના 10 છાશ. હા છેલ્લી છાશ આપી દો 5. ચીઠી લેતા ભાઈ લઈ દીધી છાશ. 15 રૂપિયાની એક છાશ છે બોટલમાં. આપણે ઘરે આવવાનું ઘરે છે એ મંગાવ છે આમ પાઉચ જેવું આવે મસ્ત બોટલ લઈ અને સામે લેવા છે પાવ. એ તો એવું ને હજી લેતા જ નથી. ભાઈ જાય જો અમે પાવ લેવા ના બધા ચાલુ કરી દીધું છે. ભાઈ પેલા ચાલુ કર્યું તો આ ટાઈપ ની છે કાંક સાઈઝ અહીંયા અમૂલ મસ્તીની છે સાઈઝ અહીંયા ફાયદે પણ તમે કઈ આવે છે સાઈઝ પણ ટેસ્ટ કરીને તમને સાઈઝ છે બધી બતાવીશ. કેવું છે સાઈઝ? પાવભાજી નથી સમજી લેજો છે ભાઈ બાબુજી 1 નંબર. હા નથી ખાયું
તો પીટું ભાઈ કે ખાવ દે પાવ ભાજી પણ વિજયભાઈ પાવ ભાજી હા લગાય કે ઓ ડુંગળી પાવભાજી પણ મસ્ત છે એક્સ્ટ્રા પાવ આપણે જઈ જાય છે મંગાવી તો કોઈ ન ખાવાનો વિજય અજે ખાઈ ખાઈને છા પી ગયા લે આ છે જો આ કલ્પો હોતો ને ચા પીવો થઈ ગયો કામ થયું દાહે પીવે ચા ને પીવે અહીંયા તો પી નાખ્યું ચા હવે નથી રી નથી રી ઠીક જ છે મસ્ત મજાની ચા હતી આપણે પી નથી રે બીજા ઠીક જ નથી અરે કાંઈ ઘટે નહીં ખાલી મોય થોડીક છે ઈ તો પાછળ છે મંદિર પેલા જઈએ આપણે મંદિરે મોય નો પીવો ઓલે ગઈ નો પીવો પેલા બગીચામાં નહીં પેલા મંદિર પછી નહીં બગીચામાં આપણે દેખાડીશું આ બાજુ સાઈડમાં વાંહે તમે જોઈ શકતા હશે એટલે પણ નાના નાના ઘર જેવું છે મસ્ત નું ફોટા પાડવા તો બેસ્ટ લોકેશન છે તો જા ફોટા પાડવા મંદિરે ફોટા દર્શન પાડવા જા કરવા અને પછી આ બધું ખોટું હું ન બોલું હું સાચો માણસ છું સાચો માણસ આવો ખોટો માણસ તો તાલ્યા જાય મંદિર બાજુ તે ઓછા આવી જશે ને દવા થતો આપણે ટાટા પર પાડવા ને ફોટા ફોટા પાડ લે અત્યારે એમ ના પાડ નહીં એમાં પડી જશે આમાં મને નથી આવડતું પાડતા પડી જો મપટી નો હે તું હું તો સુવા નથી આમ જવાની હું તો સવાલ હાવ એટલે હાવ હા તડકો થઈ ગયો એવો જાજો અને મસ્ત મસ્ત ચાય આવ્યો હે હવે હાલો હવે હું હોઈ જાઉં છું